ગીર પંથકના લોકોને વનરાજાનો રાજવી ઠાઠનો નજારો જોવા મળ્યો. નદીમાં સિંહણ, 2 બાળસિંહનો સાહસિક પ્રવાસ. કુદરતના ખોળે પથરાએ લીલોતરી ચાદરમાં પવરાવેલું ગીરનું જંગલ હંમેશા વન્ય વૃક્ષો ભરેલો રહેતો હોય. ગીર નેસડા વચ્ચે ખળખળ વહેતી નદીના નીર વન્ય જીવન સાથે વાતું કરતા હોય. આવા કુદરતી વાતાવરણ વચ્ચે ગીરનું વન્ય વિસ્તાર વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આમ તો ગીર જંગલમાં રહેલા વનરાજાના અનેક વિડિયો તસવીરો છાશવારે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ આ અનોખો વિડિયો છે જેણે વન્ય પ્રેમીઓના દિલ જીતી લીધા છે. આ વિડિયોમાં એક સિંહણ તેના 2 માસૂમ બચ્ચા સાથે જંગલની નદી પાર કરતી જોવા મળી રહી છે, જે માતૃત્વના સાહસનો સંગમ કહી શકાય. વાસ્તવિક જોઈ શકાય છે કે જંગલ વિસ્તારમાંથી પસાર થતી એક નદીમાં પાણીના પ્રવાહ વહી રહ્યો છે. સિંહણ અને તેના 2 સિંહબાળ નદીના કાંઠે પહોંચે છે. સામે કાંઠે જવા માટે જવાબદાર માતાની ભૂમિકા ભજવતી સિંહણ તેના બાળને સલામત રીતે નદી પાર કરતી જોવા મળે છે. બચ્ચાઓ પાણીમાં સુરક્ષિત રીતે પસાર થઈ શકે તે માટે સિંહણ પહેલા પોતે પાણીમાં ઉતરે છે. પાણીની ઊંડાઈ માપતી વખતે સિંહણ પાછળ વળીને પોતાના બચ્ચાઓ તરફ જુએ છે, જાણે તેમને હિંમત આપી રહી હોય. માતાને પાણીમાં ઉતરતી જોઈ બંને સિંહબાળ પણ પક્ષીઓના કલરવ વચ્ચે ધીમે ધીમે નદીના પાણીમાં ડગલા માંડે છે અને સફળતાપૂર્વક સામે કાંઠે પહોંચે છે. વન્ય પ્રાણીના શિસ્તબદ્ધના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણ રહ્યું છે. જંગલના શાંત વાતાવરણમાં સિંહ પરિવારની આ મસ્તી અને શિસ્તબદ્ધ જીવનશૈલી જોઈને વનપ્રેમીઓ અને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે. ગીરના ઘરેણા સમાન એશિયાટિક સિંહોના આવા વિડિયો વારંવાર સાબિત કરે છે કે ગીર કેમ સિંહો માટે વિશ્વનું સર્વશ્રેષ્ઠ નિવાસસ્થાન કેમ માનવામાં આવે છે. સંવાદદાતા બિપિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ.